નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આયકર ભવનના જર્જરિત બિલ્ડિંગનો વધુ એક સ્લેબ ધરાશાયી। રક્ષાબંધનના 3 દિવસ પહેલા જ બેફામ ટ્રક અડફેટે એકનું મોત। સુરતમાં લસકણા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। લિંબાયતમાં કાપડ દલાલની હત્યા બાદ પોલીસનું કોમ્બિંગ। લગ્નના 10 દિવસ બાદ જ ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હનને પોલીસે ઝડપી પાડી। અકસ્માત બાદ અભિરક્ષક બનીને વહારે આવશે પોલીસ, સુરતના ખાસ સાધનો સાથે વાહન તૈનાત। સમાચાર વિગતવાર જોઈએ। સુરતમાં મજૂરા ગેટ વિસ્તારમાં આવેલ આયકર ભવનનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, ત્યારે આજે આયકર ભવનના 5મા માળનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો। બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓ ડરીને બહાર આવી ગયા હતા। બિલ્ડિંગમાંથી સળિયા દેખાવા લાગ્યા છે અને અવારનવાર સ્લેબ પડી રહ્યા છે, ત્યારે તંત્ર આ બિલ્ડિંગનું સમારકામ કરાવે તેવી કર્મચારીઓની બુલંદ માંગ છે। સુરતની સરકારી ઇમારતમાં સરકારના જ કર્મચારીઓના જીવના જોખમે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આજે સવારે મજૂરા ગેટ 6 માળના આયકર ભવનના 5મા માળનો સ્લેબ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો છે। કર્મચારીઓ અને આસપાસના લોકોના નાસભાગ મચી જવા પામી હતી। સ્લેબ પડવાનો અવાજ સાંભળાતા જ કર્મીઓ ડરીને બહાર દોડી આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આયકર ભવનનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જેથી 300થી વધુ કર્મચારીઓ ભયના ઓથાળ હેઠળ કામ કરી રહ્યા છે। આ ઘટના અગાઉ પણ સ્લેબ પડવાના બનાવો બની ચૂક્યા છે। સાથે કર્મચારીઓએ જણાવ્યું મુજબ જ્યાં સુધી તંત્ર સુરક્ષાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ પર પરત ફરીશું નહીં તેમ જણાવ્યું હતું। आयकर भवन पे बहुत सारा स्लैब अलग अलग जगह गिर रहा है। कहीं चट्टान गिर रहा है तो कहीं कॉलम भी है, पिलर में भी बहुत जगह दरार है। आज एक ऐसा चट्टान गिरा कि जैसे कि उससे खिड़की तोड़ते हुए अंदर घुसा। एक कर्मचारी हमारे बाल बाल बचे। आज क्या मांग की है तंत्र से? तंत्र से मांग है कि जल्द से जल्द इसका रिपेयर किया। तब जब तक रिपेयर नहीं होता है तब तक हमारे कर संग्रह कर, जैसा कि आप जानते हैं, कर जो होता है देश को चलाने के लिए बहुत जरूरी है और उसके लिए हम लोग देश के लिए कार्य करते हैं। लेकिन फिर भी अब जान पे जोखिम है, वो भी ऐसा जान पे जोखिम होना नहीं चाहिए। ये जो बिल्डिंग में कमी के कारण जान पे जोखिम डालना कोई मतलब नहीं बनता। इस कारण हमने मांग किया कि हमें वर्क फ्रॉम होम तुरंत ऑर्डर किया जाए और जब तक हमारा वर्क फ्रॉम जब तक इसका काम सही से नहीं होता है, जाने लायक नहीं रहता है, बिल्डिंग सुरक्षित घोषित नहीं होता है, तब तक हम लोग इसमें एंट्री नहीं करेंगे। आज हमने प्रशासन के पास अपना पत्र डाल दिया। રક્ષાબંધનને આડે હવે માત્ર 3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યાં બહેનોના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે। બેફામ રીતે દોડતા એક મિક્સર ટ્રકના ચાલકે બાઇક ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવકનું માથું ચૂંદાઈ ગયું હતું। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। વસ્તા દેવડી રોડ પર આવેલા દિવ્યજ્યોત ફ્લેટમાં 44 વર્ષીય સુભાષસિંહ પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની અને એક બહેન છે। સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આજરોજ સવારે 10 વાગ્યાની આસપાસ સુભાષસિંહ બાઇક લઈને ઘરેથી નોકરી પર જવા નીકળ્યા હતા। દરમિયાન ડુમ્મસ રોડ પર આવેલા રાહુલરાજ મોલ પાસે પહોંચ્યા હતા। પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે દોડાવી સુભાષસિંહની બાઇકને અડફેટે લીધી હતી, જેના પગલે સુભાષસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું, જેથી તેમને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મિક્સર ટ્રકના ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો। સુભાષસિંહના અકસ્માત અંગેની જાણ થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ જ નકલી પાન મસાલાનું રેકેટ પણ ઝડપાયું છે। લસકણા ડાયમંડનગરમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતા હતા।
રાત્રિના સમયે ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના 10 લાખના કાચા માલ સાથે ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ પાન મસાલાના બ્રાન્ડેડ પાન મસાલા જેવી સ્મેલ આવે એ માટે એસેન્સનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. લશ્કરના પોલીસ દ્વારા ડાયમંડનગરના કળથિયા કોર્પોરેશન 3માં આવેલ એક કારખાનામાં રેડ કરાઈ હતી. તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય માલિક પણ હતા. આ કંપનીને તુલસી રજનીગંધા કંપની દ્વારા ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી, જેનું નામ તુલસી રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશન પકડવાનું હતું. આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી. ડાયમંડનગરમાં તેમની કંપની બનાવટી પાનસામાન બનાવવાની ફેક્ટરી હોવાનું જાણવા મળતા તે પોલીસ સાથે દોડી આવી હતી. થોડીક મહેનતને અંતે આ કારખાનું મળ્યું હતું. પોલીસે અહીં રેડ કરતા 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 43 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર અને 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારીઓનું મશીન ઉપરાંત તુલસી ગુટકાના રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. આ કારખાનામાં ડુપ્લિકેશન પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરી ભેસફાલની ધરપકડ કરી હતી. સુરતના સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. રાત્રિ સમયે પોલીસ સંગમ સર્કલથી લઈ મીઠી ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સંડોવાયેલ શખ્સો રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લગભગ 20થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા. આ ગુનેગારો મારામારી, લૂંટ, ચોરી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. રૂપિયા 2.21 લાખ લઈને લગ્ન કર્યા બાદ 10 દિવસમાં માનતા પૂરી કરવાના બહેન નાસી ગયેલી લૂંટેરી દુલ્હનને વરાછા પોલીસે એમપીથી પકડી પાડી છે. પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું ડિપ્રેશનમાં સડી પડેલ યુવાનના બાદમાં હાર્ટ એટેકમાં મોત થયું હતું. વરાછા માતાવડે સ્થિત શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશભાઈ હસમુખભાઈ પંડ્યાની પત્ની વર્ષ 2007માં ગુમ થઈ ગઈ હતી. ત્યારથી એકની એક દીકરી સંભાળ તે રાખતા હતા. મોટી થયેલી દીકરીની સંભાળ લેવા અને પાછળની જિંદગીમાં સહારો મળી રહે તે માટે બીજા લગ્ન કર્યા હતા, જેથી તેમણે વડોદરા રહેતા કાકાને જાણ કરી હતી. નવેમ્બર 2024માં પ્રકાશ પંડ્યા તેમના નાના ભાઈ ખુશાલ તથા કાકા જયસુખ પંડ્યા વડોદરા ગયા હતા. અહીંથી તેમને સીમા નામની મહિલાને મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી અને મુસ્કાન કોઈ સંબંધી નહીં હોવાનું પોતે જ તેની મોટી કરી હોય લગ્ન માટે 2.25 લાખમાં નક્કી કર્યા હતા. લગ્નના 10 જ દિવસમાં સીમાએ ફોન કરીને માનતા પૂરી કરવાની હોવાનું કહી મુસ્કાનને વડોદરા બોલાવી હતી. ત્યાંથી તે નાસી ગઈ હતી. આ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન વરાછા પોલીસે એસજી પરમારને બાતમી મળી હતી કે નાગપુરથી લૂંટેરી દુલ્હન મુસ્કાન અમદાવાદ વકીલને મળવા માટે જઈ રહી છે. પોલીસે વોચ ગોઠવીને સુરતમાંથી લૂંટેરી દુલ્હન મુસ્કાન પ્રમોદકુમાર આસાડુ મરાવીને ઝડપી પાડી છે. રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય તે મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યા છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેવા 2 જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ ઇક્વિપમેન્ટ મૂકવામાં આવ્યા છે, જેમાં મેટર કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેટર, સ્ક્રપ્ચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોના સમાવેશ થાય છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં મૂકવામાં આવ્યા છે.
સુરત સહિત ગુજરાતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદી વચ્ચે સરકારે બેરોજગાર રત્ન કલાકાર માટે ફી સહાય યોજના જાહેર કરી છે, જેમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી 13,500 સુધી ભરવા સરકાર બંધાયેલી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી 1.20 લાખથી વધુ રત્ન કલાકારોએ ફી માફી માટે ફોર્મ ભરી ચૂક્યા છે, જેમાં માત્ર સુરતમાંથી 78,000, ભાવનગરમાંથી 14,000, બોટાદમાંથી 12,000, રાજકોટમાંથી 6,000 અને અમરેલીમાંથી 4,000 ફોર્મ ભરાયા છે. વાલીઓએ આ ફોર્મ શાળાઓમાં જમા કરાવ્યા છે અને ત્યારબાદ શાળાઓએ તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સોંપ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ ડાયમંડ એસોસિએશનને વેરિફિકેશન માટે મોકલાયા છે. હાલમાં ફોર્મનું સ્ક્રુટિની કામ પૂરું થયું નથી, ત્યારે ઘણા વાલીઓ ફી માફી માટે ફોર્મ ભર્યા હોવા છતાં શાળાઓ તરફથી એમને ફી ભરવા માટે મેસેજ મોકલાઈ રહ્યા છે. પરિણામે વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે કે તેઓ ફી ભરે કે નહીં. રત્ન કલાકાર સમુદાયની માંગ છે કે સરકાર વચગાળાનો કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ આપે અને ફોર્મનું નિરાકરણ ન આવે ત્યાં સુધી શાળાઓ વાલીઓ પર કોઈ દબાણ ન કરે તે માટે એક સેમેસ્ટર પૂર્ણ થવાના આરે છે, ત્યારે સરકાર તરફથી તરત કોઈ રાહતદાયક નિર્ણય લેવો જરૂરી બન્યો છે, જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક યાત્રા વિઘ્ન વગર ચાલી શકે. ગુજરાત છે, રાજ્ય સરકારે જે રત્ન કલાકારો માટે 13,500 ની સહાય જાહેર કરી હતી, તેના માટે હજી કોઈ માહિતી આવી નથી. ફોર્મ ભરવામાં પણ અમને 15-20 દિવસ હેરાન કર્યા હતા. ફોર્મ ભરાઈ ગયા અને 1.5-2 મહિના થઈ ગયા છે. હજી સ્કૂલેથી, પ્રાઇવેટ સ્કૂલેથી છોકરાઓને ચીઠીઓ આપે છે, વાલીને ફોન આવે છે, ફી જલ્દીથી ભરો. તો મારું કહેવાનું એવું છે, આપણે સુરત જિલ્લાના શિક્ષણ મંત્રી છે, તો એ શિક્ષણ અધિકારીને એવો જાહેરનામું બહાર પાડવાનું કે ભાઈ જ્યાં લગીન રાજ્ય સરકાર રત્ન કલાકારોને સ્કૂલ ફી ન આપે ત્યાં લગીન પ્રાઇવેટ સ્કૂલ વાળા કોઈ રત્ન કલાકારોને પ્રેશર ન કરે, એવી મારી માંગણી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં નવા ફળિયા ખાતે આજરોજ બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નિસ્વાર્થે સામૂહિક સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે મોટી સંખ્યામાં વાલીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને આખી શાળામાં હરેક ખૂણે સફાઈ કરી હતી. તારીખ 4/8/2025ના રોજ બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300માં સામૂહિક સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 તારીખથી 8/7/2025ના રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ વિચાર ગોષ્ઠીમાં શાળાના આચાર્ય પિનલ વી પટેલ દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે આપણે જ આપણા શાળામાં ભેગા મળીને શું કરી શકીએ. વાલીઓએ આ પ્રસ્તાવ સ્વીકારી શાળાની સામૂહિક સફાઈ કરીને તે વિચાર આપ્યો હતો. આ વિચારના ભાગરૂપે આજે ઘણી મોટી સંખ્યામાં વાલીઓ, શાળાના તમામ શિક્ષક મિત્રો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સહિત સફાઈ માટે ઉપસ્થિત રહ્યા હતા. બંને બિલ્ડિંગમાં લોબી, દિવાલ અને મેદાનની સાફ સફાઈ કરવામાં આવી હતી. પિનલ વી પટેલ, બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું. આજના અભિયાનની જો વાત કરું તો જ્યારે વાલી સંમેલનમાં વાલી મીટિંગ વખતે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ શાળા માટે. તો દરેક વાલીઓએ એક પ્રસ્તાવ, એનો અભિપ્રાય આપ્યો કે આપણે સૌ સામૂહિક સફાઈ કરીએ. તો આજે દરેક વાલીઓ સામૂહિક સફાઈ માટે શાળામાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર છે. સાથે સાથે એક બીજી વાત એ કરીએ કે મોટાભાગે બાળકોના જન્મદિવસ હોય તો વિદ્યાર્થીઓ મોટાભાગે શાળામાં ચોકલેટ ને કેડબરી લાવતા હોય છે, પરંતુ વાલીઓ દ્વારા એ વાત કરવામાં આવી કે આના કરતાં આપણે એક શાળાને કંઈક જે શાળાને જરૂરી એવી વસ્તુ આપણે ભેટ કરીએ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શાળાને નળ દાનમાં આપ્યો છે કે જેથી કરીને જળ સંચય આપણે કરી શકીએ. સુરતના અજાડા વિસ્તારમાં એક ગાર્ડનમાં રમતી 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર એક 20 વર્ષીય યુવકને લોકોએ ઝડપી પાડ્યો છે. બાળકીએ તેની માતાને જાણ કરતા ઘટના પ્રકાશમાં આવી હતી. લોકોએ આરોપીને મેથીપાક ચખડી અડાજણ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં ઘણા બાળકો રમી રહ્યા હતા. ત્યારે સાંજે 7 થી 7:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચ્યો હતો. બાળકો સંતાકુકડી રમી રહ્યા હતા ત્યારે જિગ્નેશે એક 7 વર્ષની બાળકીને ઝાડ પાછળ અંધારામાં છુપાઈ જવા કહ્યું હતું. ત્યારે તેની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ તાત્કાલિક ત્યાંથી નીકળી જઈને તેની માતાને આખી ઘટના જણાવી હતી. બાળકીની માતાએ અન્ય પુરુષોની મદદથી ગાર્ડનમાં જઈને આરોપી જિગ્નેશ રાઠોડને ઝડપી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલ લોકો યુવકને મેથીપાક ચખડ્યો હતો અને પછી અડાજણ પોલીસને જાણ કરી પોલીસને ઘટના સ્થળે બોલાવીને જિગ્નેશની અટકાયત કરી હતી. બાળકીએ શાળામાં શીખેલા ગુડ ટચ બેડ ટચના પાઠને કારણે આ ઘટના અંગે જાગૃતતા દાખવી હતી. તેને સમજાયું કે આ બેડ ટચ છે
અને તેને તાત્કાલિક તેની માતાને જાણ કરી હતી. તેના કારણે આરોપી ઝડપાયો હતો. આ ઘટના બાદ બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકે જિગ્નેશ રાઠોડ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આયકા ભવનના જર્જરિત બિલ્ડિંગનો વધુ એક સ્લેબ ધરાશાય. રક્ષાબંધનના 3 દિવસ પહેલા જ બેફામ ટ્રક અડફેટે એકના એક ભાઈનું મોત. સુરતના લસકણા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે એક ડુપ્લિકેટ ગુટખા બનાવતી ફેક્ટરી પકડાઈ. લિંબાયતમાં કાપડ દલાલની હત્યા બાદ પોલીસનું કોમ્બિંગ. અસામાજિક તત્વોએ ઘરે તપાસ કરાઈ. લગ્નના 10 દિવસ બાદ ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન મુસ્કાનને પોલીસે પકડી પાડી. અકસ્માત બાદ અભિરક્ષક બનીને વહારે આવશે પોલીસ. સુરતમાં ખાસ સાધનો સાથે વાહન તહેનાત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re